નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 12મો, જેનું નામ છે ચીલ ઝડપ, તે પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 12મો ભાગ 2 ચીલ ઝડપ. આગળ આપણે જોયું કે તખતમલ છે તેના રૂપિયા 30,000 છે તે ચોરાઈ ગયા છે અને તે શોધવા માટે કાશ્મીરના એક રૂમની અંદર બધા લોકો સાથે મળી અને ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે 30,000ની ચોરી થઈ, ચીલ ઝડપ થઈ અને ચોર છે તેને કેવી રીતે પકડવો, આ વિશેની ચર્ચા છે તે ચાલી રહી છે. અને જેમાં ગાઈડ ઉપરની શંકા છે તે દૂર થઈ ગઈ છે. હવે બાકી 3 વ્યક્તિઓ હતા તેના ઉપર શંકા હતી, જેમાં કેળકર, મિરાન્ડા અને કુમાર, આ 3 વ્યક્તિઓ ઉપર શંકાની સોય છે તે જોવા મળતી હતી. તો ચાલો હવે જોઈએ કે કેવી રીતે ચોર છે તેને પકડવામાં આવે છે. હવે કુમારે ગજવામાંથી પોતાનો ઓળખપત્ર કાઢ્યો અને જુઓ, હું ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું. કુમાર છે તે કહે છે કે હું પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું અને હું ગુજરાત પોલીસની અંદર નોકરી કરું છું. તે પોતાનું ઓળખપત્ર છે તે કાઢે છે, કેમ કે દરેક અધિકારીઓ છે તેની પાસે ઓળખપત્ર હોય, તે એવું ઓળખપત્ર કાઢી અને બતાવે છે. તખતમલ કહે, ઓહ, ત્યારે તો તમે પાકીટ નહીં જ લીધું હોય, કેમ કે પોલીસ છે તે ક્યારેય ચોરી ન કરે, એટલા માટે તે કહે છે કે તમે કદાચ પાકીટ ન લીધું એટલે તમારા ઉપર પણ હવે મને શંકા નથી. ત્યાર પછી કુમાર મિરાન્ડા અને કેળકર તરફ ફર્યો, હવે બાકી તમે 2 જ રહો છો. ત્યારે મિરાન્ડા બોલી ઉઠ્યો કે હું નિર્દોષ છું, કેમ કે કુમાર ઉપર જે શંકા હતી તે હવે જતી રહી, કારણ કે તે તો પોલીસ છે, તે પોલીસ અધિકારી ક્યારેય ચોરી કરે નહીં. એટલે હવે 2 વ્યક્તિ બાકી વધે છે, મિરાન્ડા અને કેળકર. ત્યારે તે બંને તરફ ફરી અને કુમાર કહે છે કે હવે તમે 2 જ બાકી રહ્યા છો. ત્યારે મિરાન્ડા કહે છે કે હું તો નિર્દોષ છું, મેં ક્યારેય ચોરી કરી નથી. કેળકરે એમાં સૂર પુરાવ્યો અને હું પણ જિંદગીમાં પહેલી જ વાર હું આવા મામલામાં સપડાયો છું. કેળકર પણ કહે છે કે મેં પણ ક્યાંય ચોરી કરી નથી, હું પણ નિર્દોષ છું અને જિંદગીમાં પહેલી વખત હું આવા કોઈ મામલાની અંદર સપડાયો, ફસાયો છું. મેં પણ આજ સુધી ક્યારેય ચોરી કરવાના આરોપમાં મારા ઉપર ક્યારેય આવા આરોપ લાગ્યા નથી, એટલે હું પણ આમાં સંડોવાયેલો નથી, હું પણ નિર્દોષ છું. ત્યારે આગળ જોઈએ. કુમારે કહ્યું, તો તમે બંને એમ કરો, તમારા ગજવામાં જે કાંઈ હોય તે બધું આ ટેબલ ઉપર રજૂ કરી દો. એટલે કુમાર છે તેને કહે છે કે હવે તમે તમારી પાસે જે કંઈ વસ્તુઓ છે તે બધી જ અહીં મૂકી દો અને અમે તેને જોઈ લઈએ, તેના ઉપરથી આપણે તપાસ છે તે કરી શકીએ. માટે તમે અમને તમારા ખિસ્સામાં જે કાંઈ વસ્તુઓ છે તે અહીં રજૂ કરી દો. બંનેએ તરત જ કુમારનું સૂચન મંજૂર કરી લીધું. પાકીટ, હોટલ રૂમની ચાવી, પરચુરણ, ટિકિટ વગેરે બધું ટેબલ ઉપર હાજર થઈ ગયું. કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું. ત્યાર પછી કુમારની સૂચના સાંભળી અને તે બંને વ્યક્તિ પોતાની પાસે જે કંઈ ગજવું એટલે ખિસ્સામાં જે કંઈ હતું તે બધું મૂકી દીધું, જેમાં પાકીટ હતું, હોટલના રૂમની ચાવી હતી, કેટલાક પરચુરણ સિક્કાઓ હતા, ટિકિટો હતી. આ બધું જ ટેબલ ઉપર મૂકે છે અને ત્યારે પછી કુમાર છે તે મિરાન્ડાનું પાકીટ ઉઠાવી અને જુએ છે. તખતમલ બોલી ઉઠ્યા, બસ એમાં જ કદાચ એણે મારા પૈસા સરકાવી દીધા હશે, એટલે કે પાકીટમાં જ તેણે પૈસા મૂક્યા હશે. પણ કુમારે એ પાકીટ સૌને દેખાય એ રીતે ખોલ્યું ત્યારે અંદર માંડ 101 રૂપિયા દેખાયા. અંદરના ખાનામાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. કુમારે મોટેથી વાંચવા માંડ્યું, અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ. આવી રીતે પાકીટ ખોલે છે ત્યારે પાકીટમાંથી માંડ 100 જેટલા રૂપિયા નીકળે છે, બીજું કંઈ પાકીટમાં હતું નહીં.
અને અંદરનું એક ખાનું હતું તેમાંથી એક વિઝિટિંગ કાર્ડ છે તે નીકળે છે. વિદ્યાર્થી મિત્રો, વિઝિટિંગ કાર્ડ લોકો પોતાના નામ સરનામા માટે, પોતાની ઓળખ માટે રાખતા હોય છે. તો આવું ઓળખ કાર્ડ છે તે તેમાં વિઝિટિંગ કાર્ડ તેમાંથી મળ્યું અને તેમાં લખ્યું હતું કે જાદુગર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો. હા, તો તમે જાદુગર છો એમ ને? તમે જાદુગરના પ્રયોગો સ્ટેજ ઉપર કરો છો કે પાડોશીઓના પાકીટ ઉપર? ત્યાર પછી કુમાર છે તે મિરાન્ડાને પૂછે છે કે તમે જાદુગર કરો છો તો જાદુના પ્રયોગો માત્ર લોકોને બતાવવા માટે જ કરો છો કે પછી કોઈ વ્યક્તિનું પાકીટ ચોરી કરવામાં પણ કરો છો? મિરાન્ડા શાંતિથી બોલ્યો કે હું હાથ ચાલાકી પણ કરું છું અને માયાજાળ પણ રચું છું, પરંતુ એ બધું તો પાઈ પૈસા કમાવા માટે. મેં કદી હરામની એક પાઈ પણ તફડાવી નથી. મિરાન્ડા ત્યારે કહે છે કે હું હાથ ચાલાકી અને માયાજાળ બધું જ કરી અને જાદુના ખેલ બતાવું છું, પણ તે શા માટે? તો કે લોકોનું મનોરંજન કરવા અને તેમાંથી પાઈ પૈસા લોકો જે કંઈ આપે તેનાથી મારું ગુજરાન ચાલે છે. હરામનો પૈસો મેં ક્યારેય કોઈ પાસેથી લીધો નથી, ક્યારેય ચોરી કરીને મેં પૈસો લીધો નથી, મેં ક્યારેય કોઈના પૈસા તફડાવ્યા નથી. કુમારે એ કાર્ડ મિરાન્ડાના પાકીટમાં પાછું મૂક્યું અને પછી કેળકરનું પાકીટ ઉપાડ્યું. એમાં તપાસ કરી પૈસા નહોતા. એના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતું. અચ્છા, ત્યારે તમે એક વાયોલિન વાદક છો એમને? એણે નરેન્દ્રને કહ્યું. મિરાન્ડાના પાકીટમાંથી કશું ન મળ્યું એટલે મિરાન્ડાનું પાકીટ છે તેમાં એનું કાર્ડ મૂકી અને ફરી પાછું કેળકરનું પાકીટ ઉપાડે છે અને તેમાં પૈસા તો કાંઈ નથી મળતા, પરંતુ એક વિઝિટિંગ કાર્ડ હતું અને વિઝિટિંગ કાર્ડ જોઈને કુમારને લાગે છે કે તે એક વાયોલિન વાદક છે. ત્યારે કેળકર જવાબ આપે છે કે અમારા કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવેલો છે. કેળકરે ગર્વથી કહ્યું કે અમે અમારી કળાને આધારે જીવીએ છીએ, કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી. એટલે કેળકર પણ ગર્વથી પોતાની વાતને ગર્વથી કહે છે કે અમે અમારી કળાના આધારે જીવીએ છીએ, એટલે કે આ વાયોલિન વગાડી અને લોકો અમને જે કંઈ પૈસા આપે છે તેનાથી અમે ગુજરાન ચલાવીએ છીએ. અમે ક્યારેય હાથ ચાલાકી કરતા નથી. હાથ ચાલાકી એટલે અમે ચોરી કરતા નથી. કુમારે એને વાર્યો, મિસ્ટર કેળકર, તમે આક્ષેપાત્મક ભાષામાં વાત ન કરો તો સારું. અને હા મિસ્ટર મિરાન્ડા, તમે જરા ઊભા થઈને તમારો કોટ કાઢીને મને આપશો? આક્ષેપાત્મક ભાષામાં એટલે કે તેના ઉપર, જાણે કે કેળકર ઉપર તે આક્ષેપ લગાવતો હોય તેવી રીતે આક્ષેપ લગાવતા તે કહે છે કે તમે આવી રીતે વાત ન કરી શકો, તમે કોઈના ઉપર આક્ષેપ ન કરી શકો, આરોપ ન મૂકી શકો. અને ત્યાર પછી મિરાન્ડાને કહે છે કે તમે તમારો કોટ મને આપો, મારે તેની તપાસ કરવી છે. મિરાન્ડાએ તરત જ કોટ કાઢી આપ્યો. કુમારે એની ઝીણવટભરી તપાસ કરી. એના માત્ર ગજવા જ નહીં, ઈંચે ઈંચ કાપડ દબાવી જોયું. કોટમાં ઘણીવાર ગુપ્ત ખિસ્સાઓ હોય છે. એની સિલાઈ બેવડા તેવડા કાપડની હોવાથી તેમાં ઘણું સરકાવી દઈ શકાતું હોય છે, પરંતુ કોટમાં કશું નહોતું. આમ મિરાન્ડાનો કોટ છે તે ખૂબ સારી રીતે જુએ છે. ઝીણવટ ભરી ઈંચે ઈંચ કાપડ છે તે દબાવીને જોઈ લીધું, કારણ કે ઘણી વખત કોટની અંદર આવા ચોર ખિસ્સાઓ બનાવવામાં આવતા હોય છે કે જે સામાન્ય વ્યક્તિને હાથમાં ન આવે અને ચોર છે તે ચોરી કરેલી વસ્તુ તેની અંદર નાખી દેતા હોય છે, પરંતુ અહીં મિરાન્ડાના કોટમાંથી કશું મળતું નથી. કુમારે મિરાન્ડાને ઊભો કરીને એના બીજા કપડાની અને અંગત તપાસ પણ કરી. 30,000ની નોટો કે પાકીટ એને શરીર ઉપર તો ક્યાંય છુપાવ્યા હોય એવું લાગ્યું નહીં, કારણ કે પાકીટ અને 30,000 રૂપિયા છે, જો એણે ચોરી કરી હોય તો એની પાસે હોય તો તે સરળતાથી
મળી જાય, કેમ કે 30,000 રૂપિયા છે તેને કંઈ એવી રીતે સરળતાથી છુપાવી શકાય નહીં, એટલે બીજી કોઈ જગ્યાએ છુપાવી શકાય એવી જગ્યા નહોતી, માટે કેળકર છે કુમાર છે તેને એવું કંઈ મળતું નથી. આ પછી એણે નરેન્દ્ર કેળકરને ઊભો કર્યો. એણે કોટ તો પહેર્યો નહોતો, પણ પહેરણની બાયો ચડાવી રાખી હતી. કુમારે એ ઉતરાવીને પણ તપાસી લીધી. એટલામાં એણે જોયું કે નરેન્દ્રના જમણા હાથે એક ઘા ઉપર એક સફેદ મલમ પટ્ટી લગાવેલી છે. નરેન્દ્ર કેળકર છે તેણે કોટ તો નહોતો પહેર્યો, પરંતુ હાથના પહેરણની બાયો એટલે કે શર્ટ જે પહેર્યો હતો તેની બાયો ઊંચે ચડાવેલી હતી. કુમારે તે બાયો નીચે ઉતરાવી અને તપાસ કરી કે કદાચ એમાં તો તેણે પૈસા નથી છુપાવ્યા ને. એટલામાં નરેન્દ્ર કેળકરને જોવા મળે છે કે તેના જમણા હાથ ઉપર એક ઘા લાગેલો છે અને તેના ઉપર સફેદ મલમપટ્ટી લગાડેલી છે. આ શું છે? કુમારે પૂછ્યું. તો કેળકર જવાબ આપે છે કે મને 3 દિવસ પહેલાં વાયોલિનનો એક તાર વાગી ગયેલો ને એટલે મલમપટ્ટી લગાડેલી છે. પણ આ તો એક જ પટ્ટી છે. આવા ઘા ઉપર તો આડી ઊભી 2 પટ્ટીઓ લગાડાય છે, બીજી પટ્ટી ક્યાં? તો કેળકર જવાબ આપે છે કે આજે સવારે હું નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ, અને આ બાંય તમે ક્યારે વાળેલી? જરા ઉતાવળમાં વાળેલી જણાય છે. ત્યારે નરેન્દ્ર કેળકર છે તેની ઉપર શંકા જતા તેને પૂછે છે કે આ પટ્ટીઓ તો આ પ્રકારનો ઘા જ્યારે લાગે ત્યારે તેના ઉપર 2-3 પટ્ટીઓ લગાડવામાં આવે છે, ને તમારા હાથ ઉપર તો માત્ર એક જ પટ્ટી છે, તો બીજી પટ્ટી ક્યાં ગઈ? ત્યારે કેળકર કહે છે કે સવારે હું નહાવા ગયો ત્યારે એ પટ્ટી ઉખડી ગઈ છે, અને આ બાંય તમે ક્યારે વાળેલી એ જણાવો, કેમ કે બાંય છે તે ઉતાવળમાં વાળેલી હોય તેવું લાગે છે. કેળકર કહે કે મને ચોક્કસ યાદ નથી. કેળકરે ભવા સંકોચતા કહ્યું, પણ સવારે લગભગ 10 વાગે વાળેલી એવું મને યાદ છે. હવે તમને ખાતરી થઈ ને કે મેં પાકીટ નથી લીધું? કુમાર એને શાંત રહેવા ઈશારો કરે છે અને તખતમલ ઉશ્કેરાટપૂર્વક બોલી ઉઠ્યા, પણ મને ખાતરી છે કે આ બેમાંથી એકે જ પાકીટ લીધું છે, કારણ કે બીજા કોઈ વ્યક્તિ સાથે તેનો સંપર્ક નથી થયો અને બીજા કોઈને ખબર નથી, એટલે પાકીટ તો આ બેમાંથી કોઈ એક વ્યક્તિએ જ લીધું છે એવું તખતમલ છે તેને શંકા હતી અને તે ઉશ્કેરાઈને બોલે છે. એટલામાં મિરાન્ડા બોલી ઉઠ્યો, અરે મને એક વિચાર આવે છે કે આપણને શી ખાતરી કે આ મિસ્ટર કુમાર ગુપ્ત એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, એ પોતે જ કદાચ ચોર હોય અને પોલીસ ખાતાનો બનાવટી કાગળ એણે બનાવ્યો હોય, અને અહીં કાશ્મીરમાં કોણ પૂછવાનું છે કે ગુજરાત પોલીસમાં પોલીસવાળા છે કે ઠગ? એટલામાં કુમાર ઉપર પણ હવે શંકા છે તે જાય છે, અને મિરાન્ડા પણ કહે છે કે આ વ્યક્તિ ખરેખર પોલીસ છે જ એવી આપણને શી ખાતરી? એવી આપણને તો ખબર નથી, કદાચ એ પણ ચોર હોય અને પોલીસ ખાતાનો બનાવટી આઈ કાર્ડ છે તે તેની પાસે હોય અને તે રીતે તે આપણને છેતરી અને જતો હોય, અને અહીંયા કાશ્મીરમાં તેને કોણ ઓળખવાનું છે? એટલે કદાચ બની શકે કે તે પણ કોઈ પોલીસ ન હોય અને કોઈ ઠગ હોય, ચોર લૂંટારો હોય તેવું પણ બની શકે. કેળકર બોલી ઉઠ્યો કે તદ્દન સાચી વાત. મિરાન્ડા કહે એના કરતાં આપણે આ કેસ શ્રીનગરની પોલીસને જ સોંપી દઈએ. કેળકર કહે છે કે મને લાગે છે કે ખરેખર આવું પણ હોઈ શકે કે કુમાર પોલીસ ન હોય અને તેણે પણ ચોરી કરી હોય, તેથી આપણે શ્રીનગર પોલીસને જ બોલાવીએ, તે જ હવે આ કેસની તપાસ કરશે. પોલીસને? તખતમલ ચોક્યો, તો મને મારા પૈસા મળી રહ્યા, અને એ લોકો તો કેટલા દિવસ લગાડે, ત્યાં સુધી મારે અહીં ગોંધાઈ રહેવું પડે, મારે કામ ધંધો હશે કે નહીં? તખતમલ કહે છે કે જો પોલીસને બોલાવીએ અને તેની તપાસ કરાવીએ તો એ લોકો તો કેસની તપાસ કરવામાં ખૂબ જ વાર લગાડશે અને ઝડપથી એનો ચુકાદો આવશે નહીં, અને મારે પણ કામ ધંધો છે, તો હું એટલા બધા દિવસો સુધી અહીંયા રોકાઈ શકું તેમ નથી. કુમાર કહે, પણ આપણે તો અહીં ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની જ પ્રવૃત્તિ આદરી લાગે છે, એટલે સ્થાનિક પોલીસને જ બોલાવી ઠીક પડશે. ચાલો બધા ઉઠો અને મિસ્ટર ડોગરા તમે જરા શ્રીનગરની પોલીસને તાબડતોબ અહીં બોલાવો. ત્યારે કુમાર કહે છે કે હવે જો તમે બધા આવી રીતે એકબીજા ઉપર શંકા કરતા રહેશો, એકબીજાના કાન પકડવાની પ્રવૃત્તિ કરશો, તો સાચો ચોર છે તે ક્યારેય પકડાશે
નહીં. માટે આપણે એક કામ કરીએ, સ્થાનિક પોલીસને જ બોલાવીએ અને મિસ્ટર ડોગરાને કહે છે કે ઊભા થાવ અને તમે તાબડતોબ એટલે ઝડપથી સ્થાનિક પોલીસ, શ્રીનગર પોલીસ છે તેને બોલાવો. ડોગરા છે તે રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠા હતા, ત્યાં આપણે અગાઉ જોયું હતું. એટલે તે અંદર આવી અને પૂછે છે કે બસ ચોર પકડાઈ ગયો? ડોગરાજીએ નજીક આવતા પૂછ્યું. તો કુમાર કહે છે કે ના, પણ હમણાં પકડાઈ જશે. એટલામાં નરેન્દ્રએ કહ્યું, આપણે આ ખુરશીઓ બધી હતી તેમ મૂકી દઈએ. ડોગરા કહે, અરે સાહેબ, એવી તકલીફ લેવાની કશી જરૂર નથી. નરેન્દ્ર કહે, એમાં તકલીફ શાની? અમે જ આ ખુરશી વચ્ચે લાવેલા, હવે પાછી મૂકવાની પણ અમારી ફરજ છે. કારણ કે અગાઉ ભાગ 1ની અંદર આપણે જોયું હતું કે તે બધા લોકોએ બેસવા માટે ખુરશી છે તે થોડીક આગળ ખસેડેલી હતી અને હવે તે લોકો બહાર જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્ર કહે છે કે ચાલો તો આપણે જ આ ખુરશીઓ છે તેને ફરી પાછી ગોઠવી દઈએ. ત્યારે ડોગરા છે તે ના પાડે છે કે કાંઈ વાંધો નહીં, એ તો અમારા માણસો છે તે ગોઠવી લેશે, તમારે કંઈ તકલીફ લેવાની જરૂર નથી. ત્યારે નરેન્દ્ર કહે છે કે ભાઈ એમાં તકલીફ કાંઈ નથી, અમે જ આ ખુરશીઓ આગળ કરેલી હતી તો હવે એને પાછી ફરીથી તેની જગ્યાએ મૂકવાની પણ અમારી ફરજ છે, માટે અમે જ તે કરી દઈશું. એમ કહીને એ ખુરશી ઉપાડવા નીચે નમ્યો કે તરત કુમારે એને પકડી લીધો. એ બોલ્યો, મિસ્ટર જૈન, આ છે તમારા પાકીટનો ચોર. અને મિસ્ટર ડોગરા, હવે અહીંની પોલીસને બોલાવીને આ ચોરને એના હાથમાં સોંપી દો. કેળકર ખુરશી ઉપાડવા નીચે નમે છે અને તરત જ કુમાર એને પકડી લે છે અને કહે છે કે આણે જ તમારું પાકીટ ચોર્યું છે. અને મિસ્ટર ડોગરા, હવે તમે સ્થાનિક પોલીસને બોલાવી આ ચોરને એના હાથમાં સોંપી દો. તખતમલ મૂંઝાઈ ગયો. અરે કુમાર સાહેબ, આ શું બોલો છો? કેળકર ચોર છે? એની ઝડતીમાં તો કશું નહોતું મળ્યું. તમને કેવી રીતે ખબર પડી કે એ ચોર છે? ચાલો હવે વાચક મિત્રો, તમે 10 મિનિટ વિચાર કરો અને કેળકર પાકીટ ચોર છે એવું સી રીતે કહી શકાય? અને જો એણે પાકીટ ચોર્યું જ હોય તો તે ક્યાં છે? આવું તમારે વિચારવાનું છે. કેમ કે છે વિદ્યાર્થી મિત્રો જાસૂસી કથા છે અને જાસૂસી કથા છે તેની અંદરથી રહસ્ય છે તે આપણને છેલ્લે સુધી ખબર પડતી નથી. એટલે હવે તમે વિચારો કે જો કેળકર ચોર હોય તો તેણે ચોરી કરેલી હોય તે પાકીટ ક્યાં છુપાવ્યું હશે અને કેવી રીતે પાકીટને શોધ્યું, કેવી રીતે ચોર્યું, તેના વિશે તમારે વિચારવાનું છે. ચાલો હવે કુમારે કેવી રીતે પકડ્યો તે જોઈએ. કુમાર કહે, મિસ્ટર જૈન, આ કેળકર જે ખુરશી ઉઠાવવા જતો હતો એને જરા ઊંધી કરો. તખતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું. કારણ કે એ જ મલમપટ્ટી હતી જે કેળકરે તેને હાથમાં વાગેલા ઘા ઉપર લગાવેલી હતી, જેમાં 2 મલમપટ્ટી હોવી જોઈએ તેને બદલે 1 મલમપટ્ટી જ હતી. તો 1 મલમપટ્ટી છે તે આ ચોરી થયેલા પાકીટને, ચોરી કરેલા પાકીટને ચિપકાવવા માટે તેણે ખુરશી ઉપર લગાવેલી હતી. કુમાર કહે, હવે તમે સમજી ગયા ને કે ખુરશીઓ ખસેડવાનું મૂળ સૂચન કેળકરે કરેલું. આપણે જ્યારે ખુરશીઓ ખસેડી ત્યારે જ આ ઉસ્તાદે પોતાની 1 મલમપટ્ટી વડે તફડાવેલું પાકીટ ખુરશી નીચે ચોંટાડી દીધું હતું અને એ પાછું મેળવવા માટે જ એ ખુરશીઓ પાછી ગોઠવવા ખૂબ આતુર હતો. તો આવી રીતે કેળકર આખી ઘટનામાં કેવી રીતે તેણે ચોરી કરી તે કુમાર સમજાવે છે કે ખુરશીઓ ખસેડવાનું સૂચન પણ આપણને કેળકર દ્વારા જ કરવામાં આવ્યું હતું. એટલે જ્યારે આપણે ખુરશીઓ ખસેડી ત્યારે તેણે 1 મલમપટ્ટી ઉખેડી અને પોતે જે પાકીટ ચોરેલું હતું તે પાકીટ આ ખુરશીની નીચે ચિપકાવી દીધું અને ફરી પાછું ખુરશીઓ ફેરવતી વખતે તે પાકીટ લઈ અને પોતાના ખિસ્સામાં નાખી શકે એટલા માટે જ ફરીથી તે ખુરશી ગોઠવવા માટે આતુર હતો. આવી રીતે નરેન્દ્ર કેળકર છે તે ચોર હતો અને મિસ્ટર કુમારે પોતાની જાસૂસી આવડત દ્વારા, વિચાર શક્તિ દ્વારા તેને પકડી લે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ચીલ ઝડપ છે તે આપણી અહીં પૂરી થઈ છે. તમને ચોર છે તે મળી ગયો છે. હવે આપણને પણ ખ્યાલ આવી ગયો કે નરેન્દ્ર કેળકર છે તેણે જ ચોરી કરી હતી. હવે પાઠની અંદર જે અઘરા શબ્દો હતા તે જોઈએ. તો ચીલ ઝડપ એટલે સમડીની પેટે ઝડપવું તે, દુર્ભાગ્ય એટલે કમનસીબ,
પ્રતિષ્ઠા એટલે આબરૂ, પાર્શ્વભૂમિ એટલે વિચાર, ચિંતન, ચિત્ર, નાટક આદિની પાછળની ભૂમિકા અથવા તો બેકગ્રાઉન્ડ, જે જગ્યાએ ઘટના બની રહી હોય તે જગ્યાનું બેકગ્રાઉન્ડ હોય તે. ઉગ્રતા એટલે ક્રોધ, ગાઈડ એટલે ભોમિયો, માર્ગદર્શક, ગોવન એટલે ગોવાનો નિવાસી, તફડાવવું એટલે ચોરી જવું, ખાતરી એટલે ભરોસો, ક્ષોભ એટલે શરમાવું, વ્યગ્રતા, અજાયબ એટલે અજબ જેવું, હરામનું એટલે હક વગરનું, ઘા એટલે જખમ, ખટલો એટલે મુકદમો, ચિત્કાર એટલે ચીસ, ઉસ્તાદ એટલે કાબેલ, ભવું એટલે આંખની ભમ્મર, ગોંધાઈ રહેવું એટલે કેદ રહેવું, ચિત્કાર ચીસ, ઈશારો એટલે સૂચન, ઝડતી એટલે પોલીસ તપાસ, બારીક તપાસ, નાહક એટલે વગર કારણે, વારવું એટલે અટકાવવું અને સહેલ એટલે મોજ મજા કરવી. ત્યાર પછી કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ હતા જેમાં માયા દ્વારા ઊભી થતી જંજાળ જેને માયાજાળ કહેવામાં આવે છે. ત્યાર પછી જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી જેને હાથ ચાલાકી કહેવામાં આવે છે. અને સહેલગાહ માટે એક પ્રકારની કાશ્મીરી હોડી તેને શિકારો કહેવામાં આવે છે. ત્યાર પછી કેટલાક રૂઢિપ્રયોગો આપેલા હતા જેમાં પેટીયું રળવું એટલે જીવન નિર્વાહ માટે કામ કરવું, ગાણું ગાવું એટલે એકની એક વાત વારંવાર કહેવી, સૂર પુરાવો એટલે ચાલતી વાતને ટેકો આપવો, બાધા મારવા એટલે આમ તેમ ફાફા મારવા, રાતા પીળા થઈ જવું એટલે ઉશ્કેરાઈ જવું અને મોં ચડાવવું એટલે રીસાઈ જવું. તો આટલા રૂઢિપ્રયોગ છે તે આપણને આપવામાં આવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 12 ચીલ ઝડપનો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં તમને ધોરણ 8 તમામ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારું એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.